श्री राम जय श्री राम। तो मित्रों आज આપણે રામ ભક્ત હનુમાનજીની જન્મ જયંતિ હોય આ અવસરને તમે જોઈ રહ્યા છો। દેવડી ગામ એટલે કે ગીર સોમનાથ જિલ્લાનું કોડીનાર ગામ હોય અને કોડીનારનું ગામ દેદાજી દેવડી ગામ હોય। તો દેવડીમાં તમે અત્રે જોઈ રહ્યા છો એ હનુમાનજીની જન્મ દિવસ ઉજવવાની તડામાર તૈયારી ચાલુ હોય। મિત્રો તમે જોઈ શકો છો અવનવા તેઓના જે દેવી દેવતાઓના કટઆઉટ મૂકવામાં અહીંયા આવ્યા છે। સોમનાથ મહાદેવનું પણ અહીંયા જે કટઆઉટ મૂકવામાં આવ્યું છે એવી રીતે 12 જ્યોતિર્લિંગના પણ કટઆઉટ મૂકવામાં આવેલ છે। તો આ સનાતન ધર્મ હનુમાનજીને કળિયુગના જાગૃત અને સૌથી ઝડપથી પ્રસન્ન થનારા દેવતા માનવામાં આવે છે। 7 ચિરંજીવીમાંથી એક હનુમાનજી છે। શ્રદ્ધાપૂર્વક બજરંગ બલીનું સ્મરણ કરવાથી ભક્તોના તમામ કષ્ટો પળવારમાં દૂર થાય છે। જ્યોતિષ અને તંત્ર મંત્ર શાસ્ત્રમાં દેવી દેવતાઓની આરાધનામાં અને તેની કૃપાથી યંત્ર પૂજાનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે। આ યંત્ર એ દેવતાનું પ્રતિકારાત્મક અને ભૌમિતિક સ્વરૂપ છે। શ્રી હનુમાન યંત્ર એ સ્વયં મહાવીર બજરંગબલીની શક્તિ સાહસ અને રક્ષણનું સ્વરૂપ છે। તો મિત્રો અત્યારે તમે જુઓ કેટલો શણગાર કર્યો છે આ દેવડી ગામના યુવાનોએ। બોલીએ હનુમંત ભગવાન કી જય। તો મિત્રો હનુમાન જયંતિ આ ઉપાયો કરવાથી ગ્રહ દોષ વાસ્તુ દોષ અને કષ્ટ દૂર થાય છે। ભારતીય સનાતન પરંપરા ચૈત્ર સુદ પૂનમના દિવસે અત્યંત પવિત્ર અને ઉર્જાવાન માનવામાં આવે છે, કારણ કે આ શુભ તિથિએ ભગવાન શિવના 11મા રુદ્ર અવતાર અને રામ ભક્ત હનુમાનજીનો પ્રાગટ્ય મહોત્સવ એટલે કે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે। કળિયુગમાં હનુમાનજી એકમાત્ર એવા જાગૃત દેવ છે જે ભક્તોનો પોકાર સાંભળીને સહાય માટે દોડી આવે છે। તેમને અષ્ટ સિદ્ધિ અને 9 નિધિના દાતા કહેવામાં આવે છે। તો મિત્રો કોડીનાર શહેરમાં એમ કહે કે ચોરવાડી મંદિરે ત્યાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે। ત્યારબાદ કોડીનારનું સોમનાથ મહાદેવ ત્યાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ધૂમધામથી હનુમંત જયંતિ ઉજવવામાં આવી રહી હોય। અને સુગર ફેક્ટરીએ પણ વાડી વિસ્તારવાળા તેઓ પણ જોરદાર ઉત્સવ ઉજવી રહ્યા હોય। કોડીનાર શહેરમાં સીતારામ ગ્રુપ દ્વારા પણ ફર્સ્ટ ક્લાસ રીતે અને હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે, કારણ કે ત્યાં ચૈતન્ય હનુમાન છે। પણ તમે અત્યારે જે માની રહ્યા છો એ દેદાજી દેવડીના ગામમાં હનુમંત અને તેમનું પણ અત્યારે કટઆઉટ બતાડવામાં આવે છે ચંદ્રની સાક્ષીએ। તમે જુઓ દેદાજી દેવડીનું જે સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે, જેઓ કોડીનારના રક્ષક હતા, ભારત માતા કી જે મહારાણા પ્રતાપનું પણ કટઆઉટ મૂકવામાં આવ્યું છે। અને આયોજકો બધા કામે લાગી ગયા છે, કારણ કે હવે ક્ષણ કલાક જ બાકી હોય અને આખરી ઓપ આપવાની તૈયારી હોય। કેદારનાથનું મંદિર તમે જુઓ, કેદારનાથ એમ જ લાગે કે અહીંયા જ છે। એટલે અવશ્ય તમે બધા એ લોકો દેવડી પર દર્શન કરવા જાજો। ત્યાંની કેદારનાથની જ્યોતિર્લિંગના પણ દર્શન કરવા મળશે તમને। અને આ લોકો જે તમે જોઈ રહ્યા છો એ દેવડી ગામના વરિષ્ઠ આગેવાનો હોય। અત્રે તમે જોઈ રહ્યા છો એ કોડીનાર શહેરનું પ્રખ્યાત સીતારામ ગ્રુપ દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ધૂમધામથી ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય। તમામ કોડીનાર તાલુકાની અંદર જેટલાય હનુમાન મંદિરો છે એ મંદિરોમાં પણ બટુક ભોજન કરવામાં આવી રહ્યું હોય। હનુમાન જયંતિના તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે। જે લોકો અન્ય રાજ્યોમાં રહેતા હોય કોડીનારના લોકો એ પણ આ દિવસે કોડીનાર આવી જાય છે બધા। અત્રે તમે જોઈ રહ્યા છો એ કોડીનારનું પ્રસિદ્ધ ચેતન હનુમાનજી મંદિર હોય અને ત્યાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ધૂમધામથી આ હનુમાન જયંતિ ઉજવાતી હોય। અને ખાસ કારણ કે ગયા વર્ષે પણ જોરદાર જે મુંબઈના દાતા હતા, મૂળ તો કોડીનારના છે એ લોકો, લુહાર સમાજના છે, પણ એ મુંબઈના દાતાએ પણ ગયા વખતે પણ ખૂબ જ ધૂમધામથી
સાથ અને સહકાર આપ્યો હતો અને ખૂબ જ ઉત્સાહને ઉજવવામાં આવ્યો હતો. હનુમાન જયંતિને જે ચૈતન્ય હનુમાનજી ઉપર શ્રદ્ધા હોય લોકોને અને જે માનતા માની હોય એ પૂર્ણ થાય છે આપણી.